જનને દિલે ધરીને દયા કીધા ચારું ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ ઓમ શ્રી ગણેશામાય નમો નમઃ ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ બોલો સ્વામિનારાયણ ભગવાન કી આપણા સૌના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ પ્રાતઃ સ્મરણીય સંતો શ્રીજીને લાડીલા તમામ ભક્તોને હિત ભર્યા જય સ્વામિનારાયણ. હવે જો થોડુંક આ સાઈડમાં લઈ લો એટલે હરિભક્તો ત્યાં મુકતા આવે ને સીધા સભામાં બેસતા આવે. દૂરથી સંતો નમસ્કાર કરજો, એક સભાની વ્યવસ્થા સચવાય એના માટે. દરેક ભક્તોને જય સ્વામિનારાયણ. સરસ. 5 દિવસ સુધી દર એકાદશીએ આપણા મંદિરમાં વંચાતો અક્ષર જીવન સ્વામીનો એકાદશી પત્ર એમની કથા આપણે સાંભળશું. આમ પેલો દિવસ છે એટલે પૂછી લઉં કેટલાના ઘરે પત્ર છે? તો પછી છેલ્લે દિવસે વહેંચણી કરીએ. મંદિરમાં છે બરાબર, ઘરે કેના છે નહીં. અક્ષર જીવન સ્વામીએ આપેલો જીવન દોરી રૂપ આ ઉપદેશામૃત પત્ર છે. હવે દર મંદિરોમાં એકાદશીના દિવસે વંચાય છે સ્વામીની આજ્ઞાથી, પણ એમાં સ્વામી શું રહસ્ય કહી ગયા છે એની ઉપર વાતો થતી નથી. સંતો આવે તો કરે, પણ એ કેટલી વાર કરે? આપણો અડધો કલાકનો ફિક્સ ટાઈમ, વાંચતા 15 મિનિટ લાગી જાય તો શું વાતો થાય? એટલે વંચાય છે. પણ ઠાકોરજીએ મોકો આપ્યો છે તો 5 દિવસ સુધી આની ઉપર વિશેષ આપણે ચર્ચા કરીશું. અક્ષર જીવન સ્વામીએ આ આપણા સુખને માટે પત્ર લખ્યો છે. મૂળ સ્વામી રામપર ગામના વતની છે. 1908ની સાલમાં સ્વામીનો જન્મ થયો છે હિરાણી કુટુંબ પરિવારની અંદર. અને 18 વર્ષની સ્વામીની ઉંમર થઈ એટલે 1926ની સાલમાં સ્વામી ભુજ મંદિરમાં ભાગવતી દીક્ષા લીધી અને અક્ષર જીવન સ્વામી આવું નામ સ્વામીનું પડ્યું. અચ્યુતા સ્વામીના શિષ્ય તરીકે ભુજ મંદિરમાં રહ્યા અને સ્વામી કચ્છની જે પ્રજા છે, કચ્છના ભક્તોના સુખને માટે, કચ્છ સત્સંગના વિકાસને માટે ગુરુની સાથે કચ્છ ગામડાઓમાં વિચરણ કર્યું. અને 1945ની સાલમાં અચ્યુતા સ્વામી ભગવાનના ધામમાં ગયા. અને ગુરુ ધામમાં ગયા પછી અક્ષર જીવન સ્વામીએ મનમાં વિચાર કર્યો કે કચ્છના સત્સંગી જે કોઈ કહેવાય છે એ બધાએ મારા દીકરા છે. અચ્યુતા સ્વામી ધામમાં ગયા પછી સ્વામી મહંત પદે આવ્યા છે.
સ્વામીએ વિચાર કર્યો છે કે મારે કચ્છના ભક્તોને સુખનો સંદેશો આપવો છે. પાણી આવે એ પહેલા સ્વામીએ પાળ બાંધી કે મારો કચ્છનો એક એક સત્સંગી દુખી ન થાય એના માટે સ્વામીએ ચિંતા વ્યક્ત કરી અને સ્વામી પોતે ભુજ મંદિરમાં બેસી અને એકાદશીનો આ ઉપદેશામૃત પત્ર લખ્યો. સરસ મીઠી માધુરી નાના નાના વાક્યોમાં સ્વામીએ ભલામણો કરી છે. અને એકાદી ભલામણ મારા તમારા જીવનમાં જો ભક્તજનો રહી જાય, ઉતરી જાય, શબ્દ કંડારાઈ જાય ને તો સ્વામીની ભલામણ આપણા તમામ જીવનને દિવ્ય બનાવી દે અને બીજાને પ્રેરણા રૂપ થઈ જાય એવું જીવન બનાવે એવા સ્વામીના આ પત્રમાં શબ્દો છે. માતાની જગ્યાએ સ્વામી આ પત્રમાં વાતો કરેલી છે. માતૃભાવથી વઢ્યા નથી પણ માતૃભાવથી વાતો કરી છે, આપણા સુખની ચિંતા કરી છે. અક્ષરજીવન સ્વામી ભક્તજનો 57 વર્ષ આ પૃથ્વી ઉપર રહ્યા, 39 વર્ષ સંત દીક્ષામાં રહ્યા અને 20 વર્ષ મહંત પદે ભુજ મંદિરમાં રહ્યા. આ સ્વામીનું જીવન ટૂંકમાં મેં તમારી આગળ કીધું છે. ખાસ સ્વામી આ પત્ર મારા તમારા સુખને માટે લખ્યો છે. 130 વર્ષ આ પત્રને થઈ ગયા છે પણ હજી નવીન છે. કોઈ વિરોધ નથી કરતું આ પત્રનો અને જે વાંચે ને એ અમને સુખ આપે છે. હવે પહેલો દિવસ છે ને એટલે થોડાક પ્રશ્નોમાં આજની કથામાં આપણે એ વાતો કરીશું. જો આવડે તો કહેજો, નહીં તો હું તો બેઠો જ છું કહેવા માટે. સ્વામીએ પત્ર લખ્યો છે. કોના માટે લખ્યો છે? કોના માટે લખ્યો છે? બસ સ્વામીએ શરૂઆતમાં લખ્યું કે કચ્છ પ્રાંતના કેટલાક ઉદ્ધવી સંપ્રદાયના દેશ અને વિદેશમાં વસતા ભક્તોને ઉદ્દેશીને આ કાગળ લખું છે. એટલે ખાસ કચ્છના ભક્તો આપણા માટે જ, ઓનલી ફોર આપણા માટે હો, કચ્છના ભક્તો માટે સ્વામી લખ્યો છે. ગુજરાતના ભક્તો માટે નથી લખ્યો. આ એક ગૌરવ છે. પણ એ ભક્તો અપનાવશે તો એમને સુખરૂપ થશે. માં પોતાના બાળકની ચિંતા કરે, બરાબર ને? પાડોશીનું બાળક હોય તો એને તેડે, એને રમાડે, બધું ગૌરાવે. પણ જ્યારે દૂધ જોઈતું હોય ને, ભૂખ્યો થાય ત્યારે એમને માં કને જવું પડે તો જ એમને ધાવણ મળે. એમ સ્વામી આપણા સુખને માટે ખાસ ભક્તો કચ્છના ઉદ્દેશીને પત્ર લખ્યો છે. કરામત ભર્યા શબ્દો છે. હવે અગત્યનો એક મુદ્દો બીજો, કચ્છના ભક્તોને ઉદ્દેશીને આ પત્ર સ્વામી લખ્યો છે. તમે બધા સુગ્ન છો. હવે બીજો પ્રશ્ન, જવાબ આપજો. સ્વામીને આ પત્ર લખવાની જરૂર શા માટે પડી? હલો, કેટલા વર્ષ થઈ ગયા ગોળ પર મંદિર થયું એને? સમજી બાપા, 100 ત્યાં કે 150 ત્યાં? 112. બરાબર, સેન્ચુરી તો થઈ ગઈ પૂરી. એટલા દિવસથી સત્સંગ છે ગામમાં અને ઘણા 50 વર્ષના, 60 વર્ષના, 80 વર્ષના, 12, 20 ઘણા બધા ક્વોલિટીના છે. બરાબર, આટલા વર્ષ આપણે બધાને થયા. પત્ર એકાદશી વંચાય એનો મતલબ એ છે કે આ પત્ર આપણા નજર આગળથી નીકળતો નથી. શા માટે આ પત્ર લખવાની જરૂર પડી ભક્તો? તો સ્વામીએ 4 શબ્દોમાં વાત કરી છે. 4 શબ્દોમાં સ્વામી કે આમાં પત્ર લખવાની જરૂર એના માટે પડી છે. સ્વામી નવરા હતા. તમારે જેવા હરિભક્તો દુબઈ ને મસ્કત ગયા હતા અને ફાઉન્ટેન પેન વખાણાથી ખબર હે ને? અહીં ઘણા બેઠા દુબઈ મસ્તક વાળા, ઘણા ખેડ કરીએ. એ પેન ફાઉન્ટેન પેન લઈ આવ્યા અને સ્વામીને કાગળ દીધો. લો સ્વામી, કોઠારમાં કાંઈ કામ નથી, પગલા પધરામણી, આ પેન ને આ કાગળ લખ્યા રાખો. નવરા હતા એટલે ના,
સ્વામી આ પત્ર લખ્યો, શા માટે લખવાની જરૂર પડી? તો સ્વામીએ પત્રમાં કીધું અસાવધાનપણું ટાળવા. લાઈટ થઈ ને? લાઈટ 4 શબ્દોની જ વાત કરવી છે સ્વામીને. પત્રમાં કેવી સરસ વાત લખી, અસાવધાનપણું ટાળવા. હવે આપણે જો વિચારીશું ને ભક્તો, આ તમે કથા નહીં સાંભળી હોય એવી કથા છે. આપણે જ્યારે અંતરથી વિચારીશું તો આપણા જીવનમાં, આપણા ઘરમાં, સમાજમાં અસાવધાનપણું કઈ કઈ જગ્યાએ, કઈ બાબતમાં આવ્યું. આ પત્રની કરામત એ છે. ખાલી વાંચી જાય છે, પણ ક્યારે ઊંડો વિચાર કરીને ત્યારે મુદ્દો હાથમાં આવે. જો અસાવધાનપણું, ગાફલઈપણું ક્યાં આવ્યું છે ખબર હે? જો સ્વામીને આ પત્રમાં ચાલવાની મનાઈ નથી કરી, ખાવાની મનાઈ નથી કરી, પીવાની મનાઈ નથી કરી, કપડાં પહેરવાની મનાઈ નથી કરી, વ્યવહાર કરવાની, દેશ વિદેશમાં જવાની ક્યાંય સ્વામીએ ના નથી પાડી, બધે જ છૂટી આપી છે. પણ જે ઉપર વાત કરીને મેં, ખાવામાં, પીવામાં, જોવામાં, હરવા ફરવા, કપડાં પહેરવામાં, વ્યવહાર કરવામાં સાવધાની ઘટી છે. આચું ખોટું? હા તો પાડો. કે પછી મને લાગે ગોળપર ગામમાં કાંઈ નથી આવ્યું, લાગે બધું આમ 100% બરાબર છે. વિશ્રામભાઈ, ખાવામાં અસાવધાનપણું આવ્યું કે નથી આવ્યું? હે કે ના? બજારનું કે આપણે જોઈએ જ નહીં, કેમ ભાગવું હોય? ઢીલું છે. હા. પછી પીવામાં અસાવધાનપણું આવી ગયું. ઘોડાનું પાણી તો દરરોજ પી જ છે. હે ક્યારેક ક્યારેક પછી વળી ડોળું ને કોથળીનું એ પણ આવી જાય. બીડી, તમાકુ, માવો, સિગારેટ આવી જાય. સ્વામી ક્યાંય ના નથી પાડી. આજે જો આહાર શુદ્ધિ નથી રહી, જેના તેના હાથનું હાલેલું હાલે, કોઈક દાડો હાલે, એમાં હાલું ઘણું હાલું જાય. એટલે ખાવા પીવામાં સાવધાનપણું ગયું, અસાવધાની આવી ગઈ. હવે પહેરવા કપડું, પહેલાના જમાનામાં જૂના ડોવા કપડા પહેરતા, જોલીના બેનો કપડા પહેરતા, એકે અંગ ન દેખાય. હવે આ જમાનો ભગવાને સુખી કર્યા, હાથે કરીને અંગ પ્રદર્શન થાય છે આજે, અને પછી દુઃખ આવે છે. આજે બહુ વાતો વિસ્તારની જરૂર નથી. આપણે સૂક્ષ્મ દ્રષ્ટિએ જોઈને તો આ બધી બાબતોમાં, બહેનો હોય કે ભાઈઓ હોય, પહેરવા કપડામાં ઘણો જ ફરક પડી ગયો. આજે ખાવા પીવામાં આ અસાવધાનપણું આવ્યું ને, એ ટાળવા માટે સ્વામીએ આ પત્ર ખાસ લખ્યો છે. કાંઈ સ્વામી બીજા માટે નથી લખ્યો. બસ આ પત્રનો સાર એટલો છે, 4 શબ્દો, અસાવધાનપણું ટાળવા. અને જેનું ટળી જશે ને, સ્વામી છેલ્લે આશીર્વાદ આપ્યા છે, અક્ષરધામનો અધિકારી થશે. હવે સ્વામીએ કચ્છના ભક્તોને ઉદ્દેશીને પત્ર લખ્યો છે. કચ્છના ભક્તોના જીવનમાં અસાવધાનપણું, વિચાર કરો, 130 વર્ષ આ પત્રને થાય રામ. સ્વામી દીદી લખે પત્ર, સ્વામીનું વિઝન કેટલું લાંબુ હશે. જો કે આ સમયમાં આવું આવવાનું છે. સ્વામી પહેલેથી જ પાળ બાંધી ગયા કે અસાવધાનપણું ટાળવા પત્ર લખું છું. ત્રીજો પ્રશ્ન, કન્ડિશન સ્વામીએ મૂકી. એલર્જી છે સામે કરાવી બસ. સરસ. સ્વામી આ પત્રમાં એક કન્ડિશન મૂકેલી છે. આમ ફેરવીને લઈ જાઓ બાપા, આમ ફેરવીને આમ જાઓ. સ્વામીએ લખ્યું આ કોના માટે? જેને ભગવાનના ધામમાં જવું હોય એના માટે સ્વામી કે હું શબ્દો લખું છું. બહુ મસ્ત વાત કરેલી છે. જેને ભગવાનના ધામમાં જવું હોય એમને આ પત્રની શબ્દોની હારો કરવી. આવી સ્વામી આમાં ઘણી બધી ભલામણો કરેલી છે. ભક્તજનો, ત્યાગીને, ગ્રસ્તને અસાવધાનપણું ટાળવા, શિક્ષાપત્રી, ધર્મામૃત, નિષ્કામ શુદ્ધિ, ગ્રસ્ત હોય એમને શિક્ષાપત્રી, વચનામૃત, વિદુર નીતિ, આ શાસ્ત્રો 3 બતાવે. અને ઉપર ખાસ સ્વામી કે ભાર મૂકેલો છે.
બોલો સ્વામિનારાયણ ભગવાનની. કાલથી બધું વેલું બતાવી લેજો હો. હાર તોરાને એક ચોખ્ખી હું વાત કરી દઉં, પછી આ ડિસ્ટર્બ થાય ને મને અમુક ન ગમે. કાલથી ચાલુ થાય એટલે પહેલા મંગલાચરણ પહેલા બધું પતી જવું જોઈએ. ન પતે તો પછી હાર ન લઈ આવજો. ચોખ્ખી વાતો, દુઃખ ન લગાડતા. બોલો સ્વામિનારાયણ ભગવાનની. બધા બરાબર ત્યાં આવો ને. સરસ. લો આવી જાય પત્રમાં સરસ શબ્દો સ્વામી લખે છે. જોવો સ્વામી આ શિક્ષાપત્રી મેં કીધું ત્યાગી કે ગૃહી હોય ને એમને શિક્ષાપત્રી, વચનામૃત, નિષ્કામ શુદ્ધિ, વિદુર નીતિ, આ બધા જે શાસ્ત્રો છે એમાંથી સ્વામી કે ઘણો વિવેક સમજાય છે ત્યાગી ગૃહીને. પત્રની શરૂઆતમાં સ્વામી એક કલમ લખી છે. આ દુનિયામાં અગત્યની કોઈ વસ્તુ હોય ને તો એ છે વિવેક. માથાકૂટ ક્યાં થાય નહીં? ઘરમાં જુઓ, મંદિરમાં જુઓ, સમાજમાં જુઓ, કોઈ નાના મોટા વ્યવહારમાં જુઓ, આ જે બોલાઠોલી થાય રહી, માથાકૂટ થાય રહી, એ શેના કારણે થાય છે? વિવેક ચૂકાયો ને જ્યારે વિવેક, એ પછી બોલવાનું હોય તોય ભલે, લેતી દેતીનો વ્યવહાર તોય ભલે. વિવેક એટલે વિવેક છે. વિવેક ચૂકાય છે એટલે બધી જ માથાકૂટ થાય. એટલે સ્વામી લખ્યું કે આ દુનિયામાં અગત્યની વસ્તુ એ વિવેક છે. અને વચનામૃત પ્રથમનું છઠ્ઠું સ્વામિનારાયણ ભગવાન કે આ દુનિયામાં કે સત્સંગમાં જે વિવેકી છે ને, વિવેકી એ દિન પ્રતિદિન સત્સંગમાં છે ને એ આગળ વધતો જાય છે, આગળ વધતો જાય. અને મહારાજે બીજા પેરેગ્રાફમાં કીધું અવિવેકી એ પાછું ઘટતો જાય છે. એટલે વધવું, ઘટવું, કોઈકને ગમવું, કોઈના જીવનમાં સ્થાન લેવું, એમાં વિવેક મૂકી દીધો ભગવાને. હાથમાં ચાવી આપી દીધી. કેવા થાવું? તો સ્વામી કહે કે વિવેક હશે ને તો જીવાત્મા છે ને આ દુનિયામાં ઘણો આગળ વધશે. અને એ વિવેકના લક્ષણ સ્વામિનારાયણ ભગવાને પ્રથમના 16માં બતાવેલા છે. વાંચજો ઘરે જઈને. હવે સ્વામીએ લખ્યું વિવેકનું મહત્વ શું છે. જીવનમાં જો વિવેક આવે ને તો સ્વામી કે મન, ઇન્દ્રિયો અને સ્વભાવમાં અતિ શાંતિ થાય છે. જો જીવનમાં શાંતિ જોઈતી હોય ને, સુખાળું શાંતિવાળું જીવન જો વ્યતીત કરવું હોય તો વિવેકને અવશ્ય રાખવો પડશે. મુક્તાનંદ સ્વામી પોતાના લખી ગયા, જો વિવેક નથી રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા, ધનપતિ દુખી તર વિકાર में, વિના વિવેક બેક સબ દુખિયા, झूठा तना अहंकार में, उद्धव संत सुखी संसार में. સ્વામી લખી ગયા જો વિવેક ન હોય ને તો રાજા દુખી, ગરીબ દુખી, ધનપતિ દુખી, વિના વિવેક બેક સબ દુખિયા. અમે ત્યાગાશ્રમમાં આવ્યા, તમે ગ્રસ્તાશ્રમમાં છો, પણ હાથમાં વિચાર વિવેક ન હોય ને તો તમને ક્યારેક એવું થાય કે સંતોને કેટલું સુખ છે હો, કાંઈ જાતની ચિંતા નહીં, દેશ વિદેશ, નવી ગાડી, આ તે વિચારો આવે ઘણાને. પણ કોઈ કહેતો કે ના ભાઈ નહીં આવે. એટલે મહારાજે વચનામૃતમાં કીધું કે ગ્રસ્તને ભોગવવા યોગ્ય જે કાંઈ ધર્મ છે ભોગ ત્યાગી માટે દૂષણ, અને ત્યાગીના ધર્મ એનું વર્તન એ ગ્રસ્તને માટે દુઃખરૂપ છે. વિવેક રાખવો પડે બધાને. હું કયા સ્થાનમાં બેઠો છું? વિવેક ન હોય તો મુક્તાનંદ સ્વામી કે ભેગ સબ દુખિયા, એ વિવેક દુઃખરૂપ થાય છે. જ્ઞાન વિના દુઃખ પાવત દુનિયા, માયા ગુર અંધાર में મુક્તાનંદ મુનિવર, વિજ્ઞાનીશ પહોંચે તે જગા. જેને વિવેક જીવનમાં સિદ્ધ કરી લીધો ને એ વ્યક્તિ ક્યારેય દુઃખી થતો નથી. વિવેક વિના બધા જ દુખિયા છે. એટલે શાસ્ત્રમાં વિવેકને 10મો નિધિ બતાવવામાં આવ્યો છે. વિવેક એને કહેવાય સાર અસારની સમજણ,
વાણી અને વર્તનમાં મર્યાદાનું ધ્યાન હોય, કર્તવ્ય અકર્તવ્યનું ભાન આ કરવા યોગ્ય નથી. એ વિવેક કીધેલો છે. આ પીવાય, આ ન ખવાય, આ વિવેકનું લક્ષણ બતાવ્યું છે. જેના જીવનનો સ્વામી કે વિવેક હશે ને તો જીવો સુખીઓ થશે ને થશે, નહીં તો માથાકૂટ મોટા મોટી થાય. ગઈકાલે મેં સવારે વચનામૃતમાં વાત કરી હતી. તમે કોઈ હતા નહીં, આવડા બધા, એટલે થોડાક વડીલો ભક્તો હતા. હા, એ કદાચ નહીં સાંભળે તો હાલશે, પણ ખાસ તમારા માટે જુઓ. વિના વિવેક ભેક સબ દુખિયા. મુક્તાનંદ સ્વામી લખ્યું ને, વિવેક નથી તો ભેક દુખી છે. આપણા શાસ્ત્રોમાં રાજા ભર્તુહરિની વાત લખાણી છે. ગોપીચંદ રાજાની વાત લખાણી છે. બહુ મોટા એ રાજા થઈ ગયા, બહુ મોટા. એને સમજાણું ને કે જીવન અસાર છે, એક દિવસ મૃત્યુ પ્રાપ્ત કરશે. તો એમને ભગવાનની પ્રાપ્તિને માટે સમજાણું એટલે બધું જ મૂકી દીધું. ઘર-બાર, પરિવાર, વૈભવ, રાજ્ય બધું મૂકી વનમાં ભગવાનને પ્રાપ્ત કરવા માટે હલકી પહેરીને નીકળી ગયા. ભેગ લઈ લીધો. જ્ઞાની હતા ત્યારે તો છૂટ્યું, પણ એના જીવનમાં એક અવિવેક રહી ગયો ને એક વસ્તુ માટે, તો એક દુઃખરૂપ થયો. જંગલમાં ફરતા અને એમાં સાયંકાળે એક ધર્મશાળા દેખાડીને પહોંચી ગયા. અને ધર્મશાળામાં એક જ ખીલી હતી, એક ખીલી, અને બંને જણા ઓળખતા નથી, ભેગા થઈ ગયા અને વિચાર કર્યો સામે દિવાલમાં ખીલી છે, દોટ મૂકીને જોઉં તો મારી પૂજાની ઝોલી હું ટીંગાડું. અને એ પહોંચ્યા, બંનેનો હાથ ભેગો પહોંચ્યો. ભર્તૃહરિ એ કે આ મેં જોઈ પહેલી વખત, તો કે મેં જોઈ પહેલી વાર, મારો હક છે, મારો હક છે. હવે એક ખીલી માટે બંને જણામાં ઝઘડો થયો. આસક્તિ, રાગ એ દુઃખનું કારણ છે. સમજણ, વિવેક એ સુખનું કારણ છે. ઝઘડો શાંત ન થયો. બંને જણા એક ખીલી માટે રડે છે. એ ધર્મશાળા સામે એક ડોશીમાનું ઘર હતું. જૂના જમાના ડોશીમા હતા. એ પોતાના ઓસરીએ બેઠા બેઠા આ ઝઘડાનો પ્રોગ્રામ જોતા હતા. કદી ટીવી નહોતું, આજની ડોશીમાં ટીવી હોય, ખબર ને? દીદી આ લાઈવ પ્રોગ્રામ જોવે કે આ બાપલિયા બે વઢેરા જોવે છે કે શાંત થઈ જાય ઝઘડો તો હારું થાય. વાતાવરણ શાંત ન થયું અને ડોશીમાનું ઓસરીમાં બેઠા મગજ ગયું. અને ડોશીમાનું મગજ જાય એટલે શું શબ્દ નીકળે ખબર ને તમને? મુવા, પીટિયા. ડોશીમાં અહીંયા ચાલુ કર્યું કે હારા બાવલિયા થઈ ગયા, બધું મૂકીને આવ્યા છે અને આ ઝઘડેરા એ ખીલી માટે. હું ક્યારની રાહ જોઉં છું કે આ શાંત થાય, પણ હારા શાંત થયા નહીં. ડોશીમાં વિચાર કર્યો કે હવે આપણે ત્યાં જઈએ. એટલે ડોશીમાં આ ઝઘડા પ્રકરણમાં એન્ટ્રી મારી અને ડોશીમાં આવ્યા. અને ડોશીમાં કીધું હાકલ મારીને, હે બાવલિયા, કે આ તમે એક ખોટી ખીલી માટે તમે હું શું ઝઘડો છો? તમે ભેગ શેના માટે ધારણ કર્યો છે? તમારા જીવનમાં વિવેક છે કે નથી? વિવેકની સમજણની વાતો કરવા માટે ઘર છોડ્યું અને તમારો વિવેકનો છાંટોય નથી. વિચારો તો ખરા. ડોશીમાં વાતો કરતા કરતા ડોશીમાંથી બોલાઈ ગયું કે ધન્ય છે મારા રાજા ગોપીચંદને અને ધન્ય છે રાજા મારા ભર્તૃહરિને. ડોશીને ખબર નથી કે આ બે ઈ જ છે, અને એ બે જણાને ખબર નથી કે આપણે આ સામે છે એ ભર્તૃહરિ છે, અને એમ કે આ ગોપીચંદ, એ ખબર નથી. બધા જણ ભેગા થયા અને ડોશીમાં ગા મારી દીધો. ધન્ય છે બે રાજાને કે ભગવત પ્રાપ્તિ માટે બધું છોડીને ધામમાં જંગલમાં વયા ગયા, અને તમે બધું છોડીને આવ્યા આ ખીલી માટે ઝઘડોરા દોડ પડી તમારા ભેગમાં. અને આમ જે વાત કરીને વિવેકની આંખ ખુલી ગઈ. પણ એકબીજા આમ જોવા લાગ્યા, લે ડોશીમાં જેની વાતો કરે એ આપણે પોતે. ભર્તૃહરિ વિચાર કરે કે દુનિયામાં આપણા નામની આ ભેખની ઓળખાણ કેટલી સારી છે, નામના કેટલી સારી છે આપણી, અને આપણે આ ખીલી માટે જતી છે. વિવેક આવ્યો ને, વિવેક આવી ગયો કે ઝઘડો છે. ઓલો કે તું ટીંગાડું છે, ઓલો ના ના તું, આ તું આવી ગયા, ના ના તમે તમે તમે
બે જણા ભક્તજનો ખીલીમાં પૂજાને ડીંગાડી નીચે ઝોલી મૂકી અને હુઈ ગયા નીચે. અને હવારે જાગ્યા ઋષિમાને પગે લાગ્યા. ઋષિમાને કીધું કે આજથી તમે અમારા ગુરુ, કારણ કે તમે અમને સમજણ સાચી આપી, વિવેક અમને બતાવી દીધો, અને પગે લાગીને નીકળી ગયા અલખની શોધમાં. હો, નાનું એક દ્રષ્ટાંત તમે જુઓ. અને રાજાના જીવનમાંથી વિવેક ગયો, હવે ખીલી માટે ઝઘડો થયો, અને પાછો વિવેક આવ્યો, ભક્તજનો ઝઘડો શાંત થઈ ગયો. આ વિવેક બહુ સ્વામી કે કામ કરે છે. એ શાસ્ત્રના વાંચનથી ભક્તજનો વિવેક આવશે. એટલે બોલવામાં, ચાલવામાં, સુવા, બેઠવા, ખાવા બધી જગ્યાએ વિવેકની જરૂર પડશે ને પડશે. સ્વામી કે જો વિવેક હશે ને તો મોટામાં મોટું ફળ મન, ઇન્દ્રિય અને સ્વભાવમાં શાંતિ રહેશે, શાંતિ થશે. એટલે સ્વામી અહીંયા જો લખે છે, એ ચોપાઈ મૂકી. સ્વામી કે વિવેક હશે તો ઇન્દ્રિયોમાં શાંતિ, મનમાં શાંતિ, સ્વભાવમાં શાંતિ. નહીં તો એસી રૂમમાં બેઠા હશું, બંગલે બેઠા હશું, વાડી ફાર્મ હાઉસમાં બેઠા હશું, પણ શાંતિ નહીં હોય અંદર. સાચી શાંતિ દુઃખ હશે. અને સ્વામી લખ્યું વિવેક હશે તો શાંતિ. શું કામ? શાંતિ જેવું કોઈ તપ નથી, સંતોષ જેવું કોઈ સુખ નથી, અને રસના જેવી કોઈ વ્યાધિ નથી, અને દયા જેવો કોઈ ધર્મ નથી. આ મસ્ત ચોપાઈ લખેલી છે. ચોપાઈને સમજવાના પ્રયત્નો કરીએ, ટાઈમસર કદાચ પૂરી કરી દેશો. બરાબર, પૂરી સમજાય જાય તો પૂરી કરી દઈએ. આજે સ્વામી લખ્યું પહેલું પાઠ, શાંતિ જેવું કોઈ તપ નથી. ઘણું બધું સ્વામી એક આ ચોપાઈમાં આપણા જીવનનો સાર કહી દીધો છે. શાંતિ જેવું કોઈ તપ નથી. માણસ શાંતિ જોવે છે, ખબર? એ શાંતિ લેવા માટે માણસ આજે દુનિયાનો ખોળો ખૂંદે છે, છતાં એને શાંતિ મળતી નથી. એ શાંતિ, એનો શું અર્થ શું છે? સાચી શાંતિ કોને કહેવાય? આપણા મનની અંદર કોઈ જાતનો ઉદ્વેગ નહીં, કોઈ જાતનો દોષ ન હો, એટલે નિર્દોષતા, એ જ સાચામાં સાચું સુખ છે ને સાચામાં સાચી શાંતિ જીવનની છે. એને શાંતિ કહેવાય. ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણે આની વ્યાખ્યા કરેલી છે. શાંતિની વ્યાખ્યા શું છે? બહાર ગમે તેવી અર્જુન પરિસ્થિતિ નિર્માણ થાય, બહાર ગમે તે થાય, પણ મનથી શાંત રહેવું ને, અંદરથી શાંત રહેવું, એ ગીતાની ભાષામાં એને સ્થિત પ્રજ્ઞ પુરુષ કીધેલો છે. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા. ઘણા ખબર, દરિયા જેવા ધીર ગંભીર પુરુષ હોય, ગમે તેટલું બહાર ઉથલ પાથલ થઈ ગયો હોય ને તો એનું દિલ હલે નહીં. હા, એને કોઈ હચમચાવી ન શકે, ધીર ગંભીર બેઠો હોય. શું કામ? બારે ગમે તેવી પરિસ્થિતિ નિર્માણ પામી, પણ મનથી અડગ છે. સાચી શાંતિ મનની છે, એને શાંત પુરુષ કહેવાય છે. એ શાંતિ સાચી એને કહેવાય. ગમે તે થાય પણ એને કોઈ પણ માર્ગેથી પાડી ન શકે. એના માટેની જો કથા જોઈતી હોય તો નાનું દ્રષ્ટાંત તમને આપું. નિષ્કુળાનંદ સ્વામી લખેલું પરચા પ્રકરણમાં નારદીપુરના પિતા ભગત 140મું પ્રકરણ છે. હું ખાલી હિન્ટ જ આપીશ તમને. એ કેવા સ્થિત પ્રજ્ઞા પુરુષ તમે જુઓ, અને આપણે કેવા છે. ગામમાં એક જ સત્સંગી હતા, એક જ, બાકી ગામ આપણું દુસંગી હતું. એવું તો આ ગામમાં નથી, બરાબર ને? મેજોરિટી છે બધાની. પણ આમાં આવું કાંઈ નહીં. એક ભગત, આખું ગામ કુસંગી. તીતા ભગત. શું નામ હતું? છે ગોળપુરમાં આવા નામધારી ભગત કોઈ છે? એ જૂના જમાનામાં નામ કેવા આપણા ડોહા હારા પડતા, તીતા ભગત, કચરા ભગત, ડુંગરભાઈ ને પોપટભાઈ ને. હા, નામ કેવા હતા? જો નામ આમ લઈ તો આમ હસવું આવે. નામ થોડાક આવા હતા, જીવન ઉજળા હતા. હો, કામ ઉત્તમ હતા બધા ભક્તોના. એક ભગવાનના ભક્ત હતા. એમ કહી શકાય કે 32 દાંત વચમાં જેમ જીભ રહે ને આપણી, એમ તીતા ભગત ગામમાં રહેતા, બધા જ કુસંગી. અને એ જીભની જગ્યાએ આ તીતા ભગત હતા. પણ ભગવાનના ભગત હતા. નિયમ હતો, હવારે નાવા બ્રાહ્મ મુહૂર્તમાં જાય, સ્વામિનારાયણ ધૂન કરતા જાય. ગામ કુસંગી હોતા હોય, સૂર્યવંશી બધા, એને ઉઠવામાં મોકાય વહેલું હોય નહીં. આ હવારે ધૂન કરે, આ લોકોને ખલેલ પહોંચે નિંદ્રામાં. ઓલા લોકો ખારા થાય કે આ તીતો ન હુએ, ન હુવા દે, ડકો કરે હવારના પૂરમાં.
આને કાંટાને કાઢવો પડશે. શું કર્યું? વિચાર કર્યો કે ગામમાં જુલુસ કાઢીએ, જુલુસ, હા, એને અપમાનિત કરીએ. હોળીના દિવસો આવે ને, એટલે હોળીના દિવસોમાં એ વખતે એવો રિવાજ હતો કે લોકોને કોઈક એવું હોય ને એને પકડીને ગધે બેહાય અને એનું સર્કસ કાઢે. તો આ વખતે વિચાર કર્યો કે આ ભગતને આપણે આ પ્રમાણે લઈએ તો માન ઓલો પાછો હટે. અને એ આ વાતો કરે ને ભક્તજનો, ત્યાં સીતા ભગત નીકળ્યા અને સીતા ભગતને પકડ્યા. વિચાર કર્યો કે આજે એનું સર્કસ કાઢીએ. આ સ્વામી લખેલી કથા આપણા શાસ્ત્રોમાં. કેવા ઉચ્ચ કોટીના ભગત! એ સીતા ભગતને ભક્તજનો ગધેડે બેહાડ્યા, અવળે મોઢે ભસ્મ લગાડ્યું શરીરે. તમારા જેવા ખેડૂત હતા, વાડીથી વહીતા ગાજરનો બનાવ્યો હાર એ પહેરાવ્યો, ગધેડાનું પૂછડું દીધું હાથમાં, એ દાઢીને બધું વધી ગયું, સેવિંગ કરી દીધું, બનાવી ગધેડા ઉપર બેહારી અને બેન પાર્ટી વાળાને બોલાવ્યા, નીકળ્યું સર્કસ ગામમાં. શું કરવું છે? ભગતનું અપમાન કરવું છે. કે આવું કરી તો પાછો હટી જાય સત્સંગમાંથી. અને ભગતની સ્થિતિ કેવી જુઓ! શાંતિ જેવું કોઈ તપ નથી. સ્વામી લખી ગયા ને, શાંતિ જેવું તપ નથી. બહાર ગમે તેવી પરિસ્થિતિ નિર્માણ પામે પણ અંદર ધીર રહે ને, એની સાચી શાંતિ છે. આ ભગત કઈને આંખ મીચી દીધી, કીર્તન ચાલુ કરી દીધા. આમ સર્કસ નીકળ્યું, તમાશાને તેવું ન હોય, એક એક ગલીમાં ફર્યા અને ભગત તો કીર્તનમાં ભગવાનની સાથે જોડાણ કરી દીધું. એક પછી આખા ગામને કીર્તન સંભળાવે. અને આ ડખો જ્યારે આમ શેરીમાંથી નીકળતો સીતા ભગતના ઘર આગળ આવ્યો ને, ત્યારે એમના ઘરવાળા ઘરમાં રસોઈ કરી. એને થયું કે આ કાંઈ લગ્ન સિઝન કાંઈ છે નહીં, ના બેન પાલતી ઢોલ નગારા હશે. ના બારે આવીને જોવા આવ્યા ને દોડીને, તો એના પોતાના ધણીનું સર્કસ નીકળ્યો અને એ ગધેડે અવળે મોઢે બેહારેલા. અને ભક્તજનો, આચી પ્રતિવતા નારી એને કહેવા કે નજર સામે પતિનું અપમાન થતું જોઈ ન શકે ને, એ પ્રતિવતા નારી સાચી. અને આને તો રોમાવલીમાં ક્રોધ વ્યાપી ગયો. તાર તાર અગ્નિઓ, મારા સ્વામીનું આવું અપમાન! હાથ પકડીને લઈ ગયા ઘરમાં, જટ ઉતારીને અને થોડા વઢ્યા ખરા. સ્વામીના તમને કેટલું કીધું કે ભજન કરવું તો ઘરે બેહીને કરો. આ ગામ આખું કુસંગી, હું તમને કીધી હતી, આ તમને નહીં કરવા દે શાંતિથી. જોવો અપમાન બદલો કર્યો ને તમને, આ અપમાન કર્યું ને તમારું, તો જુઓ કેવી પરિસ્થિતિનો. ભગત કેવું અવળું લીધો કે દેવી તું શું કામ ઊંધો વિચારે, નબળો વિચારે? મને ગધેડે નહીં બેહાર્યો તો મને હાથી બેહાર્યો. હે, ભગતની દ્રષ્ટિમાં હાથી આવી ગયો કે તું શું કામ વિચારે છે? માની લે ને. એક એક વાત સમજાવી કે ગામ લોકો કેટલાય હારા. ઘરવાળી કે માન સન્માન કરતા હો ને તો ગુલાબનો હાર પહેરાવે, ચમેલીનો, ડોલરનો, તો એમ થાય કે હાર પહેરાવીને તમને રીંગણાના આ ગાજરનો હાર. ભગતે હવળું લીધું, ઉતારી કીધું કે લે બપોરે શાક કરજે વૈંતાકનું, અને આ ગાજર સુધારી લીંબુ મરચું નાખી દે, 15 દી આપણું અથાણું આવશે ગાજરનું. લે, આ ગામ લોકો કેટલા હારા કહેવાય, આપણા માટે બધી વ્યવસ્થા કરી દીધી. આ સેવિંગ વધી ગયું, દાઢી વાળને કાપી દીધા, 5 રૂપિયા બચ્યા, શાક બચ્યું 2 દિવસનું, અથાણું 15 દિવસનું થઈ ગયું, અને ગુલાબનો હાર પહેર્યો તો હાથ સુધી રે, કાલે ગા કરી દેવો પડે. આ ગામ લોકો આપણા માટે કેટલા હારા છે, અને તું આવ દુઃખી થાય છે. વિચાર કરો તમે ભક્તો, આ ભગતને કોઈ હિંમત હરાવી શકે? આને પોતાની સ્થિતિમાંથી કોઈ પાડી શકે? આને સ્થિત પ્રજ્ઞ કહેવાય, આને સાચી શાંતિ કહેવાય. બારે ગમે તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય પણ અંદરથી હચમચે નહીં, સ્થિર ગંભીર રહે ને, એ જ મોટામાં મોટું તપ છે, અને એ જ મોટામાં મોટી જીવનમાં શાંતિ છે. આપણા હાથમાં વિચાર નથી રહેતો. જરીક કાંઈ થોડુંક આગું પોચું થઈ જાય છે ને તો લાલ પીળા થઈ જવાય છે. ખામી છે, શબ્દો નથી હજી આપણે બચાવ્યા, ઉતાર્યા નથી. એટલે સ્વામી એક ટ્રીપ આપે છે આ ચોપાઈમાં. ગમે તે થાય, થોડી વાર જો આપણે જીરવી લઈને, જીરવી જઈ, મૌન રહી જઈ, તો પરિસ્થિતિ બધી જ થારે પડી જાય. એટલે જો ભક્તો, આ પત્ર ઉપર સ્વામી પહેલી જ જીવન જીવવાની ટ્રીપ આપે છે કે બહારની પરિસ્થિતિ આપણા હાથમાં નથી. શું થશે, કેમ થશે, હેન્ડલ કરવાની શક્તિ ભગવાન નથી આપી.
પણ અંદરની પરિસ્થિતિ હેન્ડલ કરવાની શક્તિ મને તમને આપી છે. બહાર ગમે તે તમને આગળ કોઈ ગાળ દઈ જાય, બહારની પરિસ્થિતિ નથી આપણા હાથમાં, પણ સામે એને જવાબ દેવો કે ન દેવો એ તો આપણા હાથમાં છે કે નથી? જો એ વિવેક વિચાર હાથમાં હોય તો માણસ છે ને એ સુખી બની જાય. નહીં તો પછી જેવા સાથે તેવા થઈ જાય. ઓને એક દીધું આમે બે ચોપડી દે વ્યાજ સહિત, તો પછી એમાં આનામાં ફરક પડે કઈ ન કહેવાય. અને સ્વામીએ બહુ મસ્ત વાત કરી છે, બહારની પરિસ્થિતિ નથી હાથમાં, પણ અંદરની પરિસ્થિતિ આપણા હાથમાં છે. અને એને જો કંટ્રોલ કરતા શીખી જાય તો દુનિયામાં કોઈ એને દુખી કરી શકે નહીં, નહીં, નહીં. આવી મીઠી વાતો આ પત્રમાં પડી છે. લો તો તમને એક સરસ વાત કરું. અંદરની સ્થિતિ તો હાથમાં છે ને, છતાંય ક્યારેક ક્યારેક ભૂલાઈ જાય છે. એક માણસ, લગ્નની સિઝન છે હમણાં છે ને, અપ ટુ ડેટ થઈ મસ્ત મજાનું સુટેડ બુટેડ થઈ મિત્ર લગ્નમાં જાય છે. તમે વાત સાંભળજો. ઘરથી થોડોક બારે ચાલ્યો ને, મસ્ત આનંદમાં કોડમાં કે આજ મિત્ર લગ્નમાં જઈશ, મને બોલાવશે, હું અને આ મોટી ગિફ્ટ આપીશ અને આનંદ કરીશું લગ્નની અંદર. આવા વિચારોમાં મિત્ર લગ્નની અંદર જાય છે, સરસ મજાના આમ ટાઈ સૂટ પહેરીને જાય છે. ત્યાં તો આમ જતો હતો ને, ત્યાં ઉપરથી એલો કાગડો જતો હતો ઉડતો, એને ઉપરથી ખબર પડી ગઈ ને? હા, મસાલો મૂક્યો, સીધો આવ્યો ખભા ઉપર, હા ઉપરથી ચરક્યો અને સરસ મજાનો જે આમ સૂટ હતો ને આખો બગાડ નાખ્યો. તમે વિચાર કરો કે આવી ઘટના આપણી હારે બને તો? તમે કોઈકના પ્રસંગમાં જતા હો, તમારી સાથે થોડુંક આવું થાય, ચોમાસું હોય, ખાબુચિયામાં પાણી ભર્યું અને હોંડાવાળા ફમ કરી નીકળે અને ઓલા છાંટા આવે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ થાય કે હું થાય? પોતા કરા કયા મંત્રો યાદ આવે? બે ત્રણ ગીલા દીધી. હા, આ એક મેં શીખાડે છે સામે. જો અંદરની સ્થિતિ હાથમાં છે, બહારની સ્થિતિ નથી. આ વ્યક્તિ મિત્ર જાય છે, જો ભક્તજનો વિચાર હાથમાં ન હોય ને તો માણસ તરત મોળા વિચારમાં ચડી જાય. પણ આ ભગતે હવળું લીધું. જો કેવી પરિસ્થિતિ ઘટના ઘટી, વિચાર હાથમાં હતો ને તો આ ભગતે હવળું લીધું, આકાશમાં હાથ બે ઊંચા કરી ભગવાને થેન્ક યુ કીધું કે હે મારા ઠાકોર, તને લાખ લાખ ધન્યવાદ છે કે આકાશમાં તે કાગડાને ઉડતા કર્યા છે, ગાયું ભેંસુને નથી કર્યા. ઘણી ટીપલાઈટો ખબર છે ને, તરત ન ઉપડે, ખબર ન પડી, કાલે ઉપડી જશે ટીપલાઈટ, જોજો તમારી. શું કીધું? કાગડાને ઉડતા કર્યા, પણ ગાયું ભેંને નથી કર્યા. એ કદાચ ઉડતી કરીને ઉપરથી એને ખબર પડી તો હું થાત, મારું થાત હશું. દુઃખના પ્રસંગમાં, અપસેટ થવાના પ્રસંગમાં ભક્તજનો આ વ્યક્તિ પોઝિટિવ થિંકિંગ વાળો રહ્યો, એને સૌનું વિચાર્યું તો ભક્તો એને કોઈ પણ દુઃખ એના જીવનમાં આવ્યું નહીં અને પાછો પ્રસંગમાં જતો રહ્યો. એટલે કીધું છે, આવડે મેકાવતા તો જિંદગી ગુલજાર છે, સમજો તો રોશની નહીં તો અંધકાર છે. જીવતા જો આવડી જાય ને તો ભક્તજનો કોઈ આપણે દુઃખી ન કરી શકે. આ શાંતિ છે, અંદરની સાચી શાંતિ છે, નિષ્પાપ નિર્દોષ, મનમાં કોઈના દોષ હો ને, એ શાંતિનું મોટું તપ છે. સામે પછી ઘણી બધી વાતો છે, પણ સામે પછી લખ્યું કે સંતોષ જેવું કોઈ સુખ નથી. આપણે તે કહેવત છે ખબર છે ને, સંતોષી નર સદા સુખી. જેના જીવનમાં એક આ ગુણ આવી ગયો એ વ્યક્તિ ક્યારે પણ જીવનમાં દુઃખ એ જોઈ શકતો જ નથી. આ સંતોષ મોટામાં મોટું ધન છે ને સુખ છે. સિકંદરનું નામ સાંભળ્યું છે ને તમે? સિકંદર કેટલો મોટો એ રાજા, આખી દુનિયાને જીતવા નીકળ્યો હતો અને જીતીને ભારતમાં આવ્યો. ચલો ભારત દેશને જીતવો તો કવર કરવો હતો, પણ એમને એક વનની અંદર એક સાધુને ઝૂંપડીમાં બેઠેલા રામ ભજન કરતા સુખી રામ જોયા હો રામ. અને મનમાં એમ વિચાર થયો કે આ સાધુ આવડો સુખી જંગલમાં,
અને મારી પાસે આવવું છે છતાંય મને હજી સંતોષ નથી થતો, હજી લઉં તો પૂછી તો આની પાસે શું છે એવું કે આટલો બધો સુખી કેમ છે. અને એ સંતને જ્યારે મળવા ગયો, નામ ભૂલાઈ ગયું છે માર્ગને, એ સંતને મળવા સિકંદર ગયો. જંગલમાં ઝૂંપડીમાં બેઠેલા એ સંત મહાત્માને પગે લાગ્યા, જઈને પ્રશ્ન કર્યો કે સુખ સુવિધાની કોઈ સગવડ તમારી પાસે નથી, વસ્તુ પણ એવી નથી, છતાંય તમે આનંદમાં મસ્તીમાં મને તમે દેખાવો છો, મારી પાસે બધું જ છે, છતાંય મને તમારા જેવું સુખ અને શાંતિ નથી, તેનું કારણ શું છે? ત્યારે સાધુએ એટલું જ કીધું કે સિકંદર, મારી પાસે સંતોષ છે અને તારી પાસે નથી. જો તારી પાસે સંતોષ હોય તો તું આખી દુનિયાને જીતવા પણ નીકળત. તારી પાસે એટલું છે કે તું ખાઈ ન ફૂટાડ, છતાં તને હજી એમ થાય છે હજી લો, એટલે આખી દુનિયા જીતીને આવે છે. સિકંદર, એક દિવસ ખાલી હાથે આવ્યો છે ને ખાલી હાથે જવાનું છે, આ ભેગું કરવાનું બધું અહીંયા જ રહી જવાનું છે, માટે જીવનમાં સંતોષ ગુણને અપનાવ તો દુનિયામાં ભાગાદોડ મટી જશે. આ બધી દોડ મટી જશે તારી. અને સિકંદરે સંતોનો ગુણ લેવો આવ્યો અને સંતોનું વચન એને આત્મસાત કરીને જીવનમાં સંતોષ ગુણને અપનાવ્યો ને, એટલે બસ સિકંદર દુનિયાને શીખ દેવા માટે એના સેવકોને કીધું કે હું જ્યારે મરું ને ત્યારે નનામીમાં મારા હાથ છે ને બે ખુલ્લા રાખજો, બાંધજો નહીં. દુનિયાને મારે બતાવવું છે કે એક દિવસનો સિકંદર આખી દુનિયાને જીતનારો હતો, પણ જ્યારે આ દુનિયામાંથી ગયો ને ફૂટી કોડી પણ એ લઈને નાખ્યો. આ સિકંદર દુનિયાને મારે કહીને જવું છે. આ જીલી બાકી એની આ યાત્રા આવી રીતે નીકળી હતી, હિસ્ટરી વાંચજો, એને માપી ગયા. આ છે સંતોષની વ્યાખ્યા શાસ્ત્રમાં, નીતિ શાસ્ત્રમાં કીધી છે, સંતોષ પરમમ સુખમ. સંતોષ એ જ પરમ સુખ છે, સંતોષ નથી ત્યાં દુઃખ છે, એટલે અંત નથી તૃષ્ણાનો ભક્તો. એટલે સ્વામીએ બહુ અદ્ભુત વાત કરી કે સંતોષ જેવું કોઈ મોટું સુખ નથી. નીતિ પ્રકાશ બ્રહ્માનંદ સ્વામીએ લખેલો ગ્રંથ છે વિદુર નીતિનો, સ્વામીએ વ્રજ ભાષામાં લખ્યો. એમાં સ્વામી એક ચોપાઈ લખી છે સંતોષ વિશે કે ગોધન ગજધન બાજધન ઔર રતન ધન સમાન, જબ આવે સંતોષ ધન સબ ધન દૂર સમાન. બ્રહ્માનંદ સ્વામી લખી ગયા કે બાકી બધા તમારી પાસે ધન હોય, સુખ હોય, પણ જો સંતોષ ન હોય ને તો વ્યક્તિ આ દુનિયામાં પહેલા નંબરનો દુઃખી. પણ જબ આવે સંતોષ ધન, એક સંતોષ રૂપી ધન આવી જાય ને તો આ દુનિયામાં એનો જેવો કોઈ સુખી નથી. એટલે નિષ્કર્ષ આ શબ્દોનો એ નીકળે છે ભક્તજનો, સંતોષ ન રાખવાથી મોટું નુકસાન જીવનમાં એ થાય કે પોતાને જે પ્રાપ્ત થયું હોય ને એમાંથી સુખ ભોગવી નથી શકતો, સુખ થવાને બદલે દુખી રહે છે, ભૂલાઈ જાય છે, અને પરિણામે સુખદ જીવન મળ્યું છે છતાં એ દુઃખદ જીવન વ્યતીત કરે છે. બીજાના સુખને જોઈને દુઃખી થાય છે, પોતાને મળ્યું છે એ ભોગવી શકતો નથી. આજે મોટામાં મોટું નુકસાન છે. એટલે જેને સમૃદ્ધ જીવન બનાવવું હોય એમને તૃષ્ણાની તૃપ્તિ ઓછી કરી દેવી. ભગવાને જે આપ્યું છે એનામાં સંતોષ રાખે ને તો એના જેવો સુખી કોઈ દુનિયામાં નથી. સ્વામી આવી વાત કરી અને પછી સ્વામીએ લખ્યું રસના જેવી કોઈ વ્યાધિ નથી. આ તો બહુ જ મોટો જબરજસ્ત સ્વામીએ પોઈન્ટ બતાવી દીધો. શું કીધું? રસના જેવી કોઈ વ્યાધિ નથી. રસના એટલે જીવા ઇન્દ્રિય જો કંટ્રોલમાં હોય ને, જો તો ખરા હાડકા વિનાની છે ભક્તો. સ્વામિનારાયણ ભગવાન એટલે આ કરતલ ભગવાન છે, સર્જન કરનાર ભગવાન, એને કેટલો વિચાર કર્યો. હાડકું નથી છતાંય કેટલું તોફાન કરશે. એના પહેલા ભગવાને 32 સિપાહી ઉભા કરી દીધા છે. જો વચ્ચે રાખીને એને, છતાં પણ ક્યારેક ક્યારેક ખબર લાંબી થઈ જાય રહી. ઓલા ક્યારેક ચા પીવા જતા હશે, ઘરે મળવા જતા હશે, બપોરે ખાવા જતા હશે, અને ક્યાં જગ્યા દેખાઈ જતી હશે ને હારી બારે નીકળી જાય રહી. અને એમાં પછી ઘણી બારે નીકળી જાય, ન બોલવાનું એમ તારે બોલાઈ જાય ને એટલે ઉપાધિ બહુ મોટી થાય. એટલે સ્વામી લખ્યું રસના જેવી કોઈ વ્યાધિ નથી. તમને મજા આવે એવી વાત જો 5 આ જ્ઞાન ઇન્દ્રિયો છે.
તો આ ચક્ષુ રસના ઘ્રાણ ઇન્દ્રિય છે આપણી. આ બધી ઇન્દ્રિય એક એક કામ કરે છે, ડબલ છે. નાક બે છે, ખબર હે ને આપણા કે એક છે? કેટલા નાક છે? બે છે ને, પણ કામ શું કરે? સુગંધ લેવાનું. ઘણાને ખબર નહીં હોય કે ભગવાન નાક ચશ્મા ટીંગાર નથી થાય, એમ કે સૂંઘવાનું આજે ખબર પડી. બે નાક છે પણ કામ એક સૂંઘવાનું કરે છે. આંખ કેટલી છે? બે. જોવાનું કામ શું કરે છે? એક જ, જોવાનું કામ કરે છે, બરાબર ને? કાન કેટલા છે? બે. કામ શું છે? સાંભળવાનું છે ને? એક એક ઇન્દ્રિય છે, બધી બે બે, કામ એક છે. જીભ કેટલી છે? કામ કેટલા છે? કામ કેટલા છે? તો ખરા, એક કે બે? બે કામ કરે છે, બે જ કામ. એ બે માંથી પછી અનંત કામ થઈ જાય છે. જીભ એક છે પણ એમ કહેવાય છે ને, આ જોગી બાપા જયારે જોગી આમ લાઉડ આવે ને ત્યારે શું કે, अभी तो डबल इंजन की सरकार चल रही है. શું કે? ડબલ એન્જિન સરકાર છે ને. ઉપર દિલ્હીના તખત ઉપર ભાજપ છે અને ગુજરાતમાં પણ ભાજપ, ડબલ એન્જિન સરકાર થઈ અને વેગ કામમાં વિકાસ કરે, વેગ મળે. એમ ભક્તજનો આ ડબલ કામ છે જીભમાં હો. બધી ઇન્દ્રિયો ડબલ છે, કામ એક છે. પણ રસના ઇન્દ્રિય ભગવાને એક આપી છે, કામ બે છે. એક સ્વાદ લેવાનું, એક ખાવાનું, અને બીજું બોલવાનું. આ બે કામ છે એટલે બહુ સાચવવી પડે છે. જાત જાતનું ખાવા, ચટાકાદાર ખાવા જીભને જોવે છે. વચનામૃતમાં મહારાજે કીધું પ્રથમનું 18મું કે આ જીવ એવો સ્વભાવ છે કે કોઈકને ખાટું ભાવે, તીખું ભાવે, મીઠા વાળું, ખારું, મોળું, તમતમો, જુદા જુદા સ્વાદ વાળું આ જીવને ખાવા જુએ છે. પણ ફાંદા એમ જ થાય ને ઘરે તમને જોઈતું હોય એવું દાળ ભાત કે પછી કઈક આઈટમ ન બની હોય તો ગુસ્સો ક્યાં જાય? ઘરવાળામાં ઉતરે, ખબર નથી આમ તેમ થાય ને. એટલે રસાસ્વાદ એ મોટા મોટું દુઃખ છે, વ્યાધિ છે મોટામાં મોટી. જો એ તમને એક સત્ય ઘટના કહી દો પછી આજની કથાને પૂરી, બરાબર? રસના જેવી કોઈ વ્યાધિ નથી, સ્વામી અમતું લખી નથી ગયા. રસાસ્વાદ ન જીતાય તો મોટા મોટું દુઃખ છે આ દુનિયામાં. તમે ભલે ને સુખ સુવિધા વચમાં રહેતા હો ઘર પરિવારમાં, પણ જો રસના ઇન્દ્રિય ન જીતાની તો ખાવા ટાણે ઉપાધિ થાય મોટી. હમણાં સમાચાર ન્યૂઝપેપરમાં પ્રસંગ આવ્યો છે, 2-3 મહિના પહેલાનો પ્રસંગ છે, અમદાવાદનો છે. એ દરિયાપુર વિસ્તાર છે ને, એ દરિયાપુર વિસ્તારમાં એક સુખી પરિવાર રહેતો હતો. 70 વર્ષના વડીલ બાપા અને નામ છે અંબાલાલ. કોણ? વરસાદની આગાહી કરે એ નહીં, ખબર હે ને? નહીં અંબાલાલ પહોંચી જ આવે. 70 વર્ષના અંબાલાલ ભાઈ થઈ ગયા છે. સત્ય ઘટના છે. સંયુક્ત કુટુંબ છે, 2 દીકરા, 2 વહુ, પોતરા છે 3. સુખેથી પરિવાર છે, 2-3 માળનું મકાન છે. હવે જોજો, પોતે નિવૃત્ત છે પણ એક રસના ન જીતાણી, સ્વાદ ન જીતાણો ને તો પરિણામ શું આવે છે? સવારનો સમય હતો, નાઈ ધોઈ નિત્યક્રમ બધું કરીને ફ્રેશ થયા બાપા. એટલે સવારે નાસ્તો આવે ને એટલે ગોઠવાઈ ગયા ટેબલ ઉપર, અને એમના નાના દીકરાના ઘરવાળા છે સવારે પૌવા બનાવ્યા અને ચાનો કપ રકાબી અને ટેબલ ઉપર મૂકે. કીધું બાપા લો, નવાનો નાસ્તો કરી લો. હવે એક આ સારું સારું ખાવા વાળા હતા એટલે અંબાલાલ એમ જે હવારનો પોર છે, ચા ને પૌવાનો નાસ્તો કરીને પછી જાઉં દુકાને. હવે જ્યારે ચમચી ભરીને પૌવા લીધા ને ત્યારે કદાચ આ બહુથી મીઠું કદાચ ભૂલાઈ ગયું, અડધી ચમચી ઓછી પડી ગઈ એટલે મીઠું નહોતું હો. એટલે પૌવા થોડાક મોળા લાગ્યા હો. હવે મનગમતું મળ્યું નહીં ને એટલે બાપાનો મગજ ગયો, ક્રોધ આવ્યો. અને ક્રોધ આવે એટલે મારા ભગવાને વચનામૃતમાં કીધું કે ક્રોધનું નામ છે બીજું વિરૂપ છે, માણસની આકૃતિ ફેરવી નાખે. આ લાલ પીળો થઈ જાય, એનું ક્રોધનું નામ છે, એને ક્રોધ કહેવાય. ને આ અંબાલાલ લાલ પીળા થઈ ગયા
અને પુત્ર વધુ ઉપર બસ ચાલુ જ કરી દીધું. કેટલા વર્ષ થઈ ગયા કે તમે આવ્યા છો, હજી તમે રસોઈ બનાવતા નથી શીખ્યા, ધ્યાન ક્યાં રાખો છો? મીઠું નથી નાખ્યું પૌવામાં, અને પછી તો ખબર ને તમને જીભ બોલવા લાગી એટલે પછી કેટલું બોલી નાખે એનું કાંઈ ખબર પડે નહીં. એટલે એમ કીધું કે ક્રોધમાં માણસ છે ને એ આંખ બંધ કરે છે અને મોઢું ખોલે છે, અને એ મોઢું પછી કેટલું ખોલી જાય ને એ કાંઈ ખબર પડતી નથી. એટલે ક્રોધને ગુસ્સો એને વાવાઝોડાની સાથે સરખામણી કરાવી છે. સાયક્લોન જાય ને પછી ખબર પડે કે નુકસાન કેટલું થયું, ખબર હે ને? એમ ક્રોધ એવો છે કે માણસ શાંત થાય ને પછી ખબર પડે કે આમાં કેટલા સંબંધો તૂટી ગયા, વ્યવહાર તૂટી ગયા, પછી ખબર પડે. અને આ બાપાને તો ક્રોધ આસમાને ચડી ગયો, ન બોલવાનું બોલી નાખ્યું. એટલે એમાં ઘરવાળો બેઠો હતો ને છોકરો, એમને એટલું જ કીધું કે બાપા 70 વર્ષની ઉંમર, હવે આ ઉંમરે સ્વાદ ન કરાય, કદાચ આવે તો જમી લેવાય, દરરોજ થોડું છે, આજે કદાચ મીઠું ભૂલાઈ ગયું, દરરોજ તે છે આવું તો એક દિવસ ચલાવી ન લેવાય. હવે આ ચેપ છે ને દીકરાને લાગ્યો. બાપાએ કીધું ને એટલે બાપાએ શું કીધું? બાવલ્યો. શું કીધું? પાયલો. હા, એ બિચારા અમારા બધા છોકરા બેઠા છે ને બાપા, એ બધા એવી છે, દશા એવી છે, જો માનો પક્ષ લે તો ઓલી પાછળ વાળી કે માવડિયો થઈ ગયો, અને ઘરવાળાનો પક્ષ લે તો માં કહેશે કે પાયલો થઈ ગયો. હવે જાઉં તો જાઉં ક્યાં? બેની કોર ત્યાં ઓડી વચ્ચે સોપારી છે. છોરાએ પક્ષ લીધો ઘરવાળીનો કે બાપા હાલે હવે કીધી ને ભાવી લે, આ ઉંમર છે. ઓલો કે તું થઈ ગયો, હા હાવ બાયલો થઈ ગયો, એને ભેગો ફરી ગયો અને એને બાપાને ચોટ્યા હો. એટલે ચેપ લાગ્યો, છોકરાને ક્રોધ આવ્યો કે નાની વાતોમાં બાપા આટલું બધું બોલી નાખ્યું. ક્રોધ આસમાન ચડી ગયો ને બાપાની જાલી ખેંચી અને ત્રીજા માળેથી પાછળ લઈ ગયા બાપા ગલેરીમાં ઉપરથી મૂકી દીધા. જય સ્વામિનારાયણ. હા, ટાઢા પૂર્ણ નથી તો આ મોટે લઈ આવ્યો છું પ્રસંગ. હા, અને ઉપરથી મૂકી દીધા, બાપાનું પૂરું થઈ ગયું. અને પછી કેસ કાવરા થયા, છોકરો જેલમાં ગયો, 100 લાખનો ખર્ચો થયો, માન જામીન મળી, છોકરો છૂટ્યો. આ તમે વિચાર કરો વાત કેટલી હતી ને પરિણામ શું આવ્યું? ખાલી અડધું ચમચી મીઠું ઓછું રહ્યું, કદાચ બાપુ ખાઈ ગયો હોત તો હાજે મળત ને, મળત કે ન મળત? પણ જિંદગીથી ગયો, પૈસા ખર્ચાણા, છોકરાને જેલમાં જવું પડ્યું. કોના લીધે? સ્વાદને લીધે. સાધન ન જીતાણું ને તો આ મોટી મોટી પીડા થઈ. એટલે સ્વામી લખ્યું કે રસના જેવી કોઈ વ્યાધિ નથી. સ્વામિનારાયણ ભગવાને 189 શ્લોકમાં લખી વાત, સર્વેન્દ્રિયાની જયાની રસના તો વિશેષતઃ, સમગ્ર ઇન્દ્રિયોની પુષ્ટિ રસના દ્વારા થાય છે. મહારાજે ખાસ આજ્ઞા કરી, સંતોને પણ આજ્ઞા પેસ્કેલ કરી. એટલે ખાલી સંતો માટે નથી, ગ્રસ્તને માટે પણ એટલી જ ઉપયોગી છે. રસાસ્વાદ જેટલો જીતાશે, પરિવારને એટલી શાંતિ છે, કંકા ઝઘડા ઓછા થશે. જો નહીં જીત્યા તો આવું આજે પણ થાય, ખબર હે ને? આ તો એક દાખલો મેં તમને કીધો, બાકી તો દરરોજ આપણે ખબર જ છે કે આ એમ પોતે આપણે ઘરું કેટલું તોફાન કરીએ છીએ તો તમને ખબર છે. ઘરે જ આવડા ત્યારે ક્યારેક મીઠું મરચું ઓછું થાય તો આપણે કેટલું કરી રહ્યા. એટલે જુઓ ભક્તજનો, નિયમ લેજો. એકાદશી પત્રની કથા છે. જો સુખી થવું હોય ને, સંકલ્પ કરજો સભામાં આવેલા હોય એમને કે બપોર અથવા હાંજ જ્યારે તમે રસોડા ઓસરીમાં જમવા બેસો, તમારા માતાજી જે કોઈ લક્ષ્મીજી હોય જે કઈ થાળી પીરશે ને એનો સ્વીકાર કરી લેવો. કદાચ ફેરફાર દેખાય તો દરેક ધીરે ધીરે કેવું કેમ ડબલામાં મીઠું પૂરું થઈ ગયું હોય તો લઈ આવો. એટલે જો બીકોમ પાસ હશો તો સમજી જશે કે ઓછું થઈ ગયું હોય, બરાબર ને? આવી ટ્રીપ છે, 1 વખત 2 વખત 3 વખત કહેવાય, અને પછી કદાચ સુધારો ન થાય તો પછી દરેક આંખ ફૂણો બતાવાય, બરાબર ને? તો ભક્તજનો શાંતિ રહે, ખબર પડે, ખાય ને ખબર પડી જાય ને કે હારું કાંઈ નહોતું છતાંય ખાઈ ગયા, આનામાંના લો, બીજે દિવસે સાવધાની રાખે. એટલે અક્ષરજીવન સ્વામી લખ્યું કે રસના જેવી કોઈ વ્યાધિ નથી. આ દુનિયામાં દુઃખરૂપ છે અને દયા જેવો કોઈ ધર્મ નથી. બહુ સરસ બધી કથાઓ છે પત્રમાં. એક પત્રમાં સ્વામીએ એક વાક્યમાં ઘણી બધી સુખને ભરેલી વાતો કરેલી છે. સમય પ્રમાણે કથા કરીશું.
જો આ વ્યાસપીઠ એટલે વક્તા છે ને એ આમાં અમારે પછી સરકારી બસ જેવું છે અમારું એસટી જેવું બરાબર ને ટાઈમસર બસ આવી જાય ટાઈમસર બસ ઉપડી જાય બરાબર આવતીકાલે ટાઈમસર આવીએ અને બસ ઉપડી જશે 8 વાગે અને 9 વાગે બસ સ્ટોપ થઈ જશે પછી 15 મિનિટ સંતોના આશીર્વાદ પછી ધૂન કીર્તન જે કાંઈ થાય 9:30 તમને ઘરે તકે મૂકી દેવા છે કાંઈ ખેંચવું નથી બરાબર ને આજે 5 પેલો દિવસ બસ થોડી મોડી ઉપડી હતી કદાચ 5 મિનિટ મોડું થશે આજના દિવસે આવતીકાલે સમય ઉપર હાલશું તમારે પહોંચી આવવાનું બરાબર આજની કથા આપણા જીવનમાં ઉતરે जो अक्षरजीन स्वामी नो कागज है स्वामी एना ऊपर જ કથા કરે વર્ષમાં એના ઉપર સ્વામી સાહેબ અક્ષરજીન સ્વામી એમ કે છે આ કાગળ જીવ ઠેકાણે રાખો ક્યાં રાખો કાગળ જીવ ઠેકાણે જીવને ક્યાં રાખ્યો છે ક્યાં રાખ્યો છે ને કેવો રાખ્યો છે જીવને તો સમજવા જેવી વાત છે હૃદયમાં જીવ રાખ્યો છે પણ રાખ્યો કેવો છે ચાલો આ શરીરમાંથી જીવ નીકળવો ન જોઈએ જેના શરીરમાં તકલીફ આવે ને ડોક્ટર પહોંચી જાય લાખો રૂપિયા પાણી કરી નાખી શરીર હાજર રહેવું જોઈએ શું કામ નહીં મરી જઈશ તો શરીરમાંથી જીવ નીકળી જશે તો જીવને જીવ ન નીકળે એના માટે આપણે શું નથી કરતા એ કહો બસ એવો જીવને આજીવન છે એવો કાગળ વાંચવાનો સામિકા કાગળ લખ્યો છે ને અમે તમને પોતાના જાણીને આલોકમાં ને પ્રલોકમાં તમારું સારું થાય એટલા માટે આ કાગળ લખ્યો છે સ્વામી કે દર એકાદશી કાગળ વંચાવો જોઈએ આપણા સત્સંગમાં કચ્છના મંદિરો હોય ભાઈના કે વિદેશમાં મંદિરો હોય પણ દરેક ઠેકાણે આ કાગળ વંચાય છે અક્ષરજીનદાસ સ્વામીનો 5 દિવસ આપણો પ્રસંગ છે સ્વામી જે આજ્ઞાઓ કરી છે આમાં સ્વામી કોઈ મૂક્યા નથી અમારા સાધુની વાતો કરી છે આમાં સ્વામી જોગી બહેનોને ખૂબ વાતો કરી છે આમાં બીજો કાગળ વાંચો ને એમાં ખાસ સ્વામી જોગી બહેનને ભાર દઈને કીધું છે અને ગ્રહસ્થોને પણ સ્વામી ભાર દઈને કીધું છે આ કાગળમાં આ આજ્ઞા સ્વામી આપણા માટે છે આપણી જિંદગી ખરાબ ન જાય આપણી જિંદગી જોખમમાં ન જાય એના માટે ચેતવણી છે આ જિંદગી આ જીવન કેમ જીવવું સુખી થવું હોય એના માટે કાગળ છે તમે ગાડી લો ને ગાડી ભલે 50 લાખ લો કે કરોડ ની લો ભાઈ આગળ તનાડો શું કરો કરોડ ની તમે ગાડી ઘરે ઉભી રાખો પણ હાકલતા જ ન આવડે તો ને હાકલતા હાકવા જાવ ને ગાડી શીખ્યા નો તો ગાડી થાય શું પરિણામ શું આવે ગાડી જોખમ ને માણસનો જોખમ હાકલતા ન આવડે ગાડી ને હાકવા જાવ તો થાય શું બે જોખમમાં મારા બેટા એ જોખમમાં એમ ભક્તો આ જિંદગી જીવતા શીખી જાય જો જિંદગી જીવતા શીખે નહીં સાંભળજો આ જિંદગી જીવતા માણસ શીખે નહીં તો આ જિંદગી જોખમમાં છે સ્વામી આમાં ઘણી બધી વાતો કરી છે વ્યસનો ઉપર વાતો કરી છે આહાર વિહાર ઉપર ઘણી બધી વાતો સ્વામી આમાં કરી છે પણ જિંદગી જીવતા શીખે નહીં તો થાય શું ખબર છે એક નાની વાત તમને કીધું જો આ કથા ખાસ જોવાનું માટે છે સૂચના કેને અપાય ઘેટાને ન અપાય પ્લેન જ્યારે ઉતરતું ને ત્યારે એને સૂચના આપવાની ન હોય આવા તો બસ બીજી વાત જ નહીં પણ જ્યારે ઉપર ચડવાનું હોય ત્યારે એને સૂચના આપવામાં આવે શું કામ કે ઉપર અનેક વાવાઝોડા વાદળા આવતા હોય એમાંથી પ્લેનને પસાર થવું હોય એટલે જોખમી એ છે ઉપર ચડવામાં ઉતરવામાં જોખમ નથી હોતું એટલે જિંદગી જુવાની આ સંસારમાં આગળ વધારવાની છે એ જોખમમાં છે કારણ કે ઘેટા હવે ભાઈ ઉતર્યા છે હવે એને શું એ તો બધે ગોવિંદ બધે ભજન કરવાનું છે પણ સંસારમાં આગળ વધવાનું યુવાનો છે
બહુ શીખી રાખવાનું. જો એટલામાં કોઈ લગ્ન કરી લીધા હશે, કોઈ કરવાની તૈયારી હશે, કોઈ સ્વપ્ન સેવતા હશે લગ્ન કરવા માટે, લગ્ન તો બધાને કરવાની ઇતિજારી અંતરમાં હૃદયમાં હોય છે ગ્રસ્તાશ્રમ માંડવાની, પણ ગ્રસ્તાશ્રમ ચલાવતા શીખવું પડે. જો ચલાવતા ન શીખો તો ગ્રસ્તાશ્રમ ક્યારે વિખાઈ જાય કઈ ખબર ન પડે. સમજા? શીખવું પડે. લગ્ન કર્યા પછી ગ્રસ્તના ધર્મ શું છે શીખવું પડે. ગ્રસ્તાશ્રમની મર્યાદા શું છે શીખવું પડે. પતિ માટે પત્ની શું છે શીખવું પડે. પત્ની માટે પતિ કોણ છે શીખવું પડે. શિક્ષાપત્રી વાંચોતા પત્ની કન્યા લગ્ન કરીને હરાના ઘરે જાય ને, પોતાના પતિની પ્રત્યે કેવી ભાવના રાખવી? ઈશ્વર પ્રણામી, મારો પતિ મારો પરમેશ્વર છે. પતિવ્રતા ધર્મનું પાલન કરવું એની ફરજમાં છે. અને પતિ હોય ત્યારે એની ફરજમાં શું આવે? અમારી પત્ની ઘરે આવી છે, કેટલું છોડીને આવી છે, એના મા બાપ સગા સંબંધીઓ ગામ બધું છોડીને મારે ઘરે બેઠી છે, તો મારી જવાબદારી છે આનું પાલન પોષણ કરવું અને રાજી ખુશી રાખવું, એને ક્યારે તકલીફ ન આવે એ એની જવાબદારીમાં આવે. જો તમે ગ્રસ્તાશ્રમમાં શીખો નહીં, ગ્રસ્તાશ્રમ હલાવતા, તો તમારો ગ્રસ્તાશ્રમ ક્યારે વિખાઈ જાય ખબર ન પડે. લઘુભાઈ તમે હમણાં લંડન ગયા, લંડન સમજા? તો એક ભાઈ લગ્ન કર્યા, લગ્ન કરીને પછી યુરોપમાં ફરવા જાય. લગ્ન કરતે બીજા ઘરે નીકળી જાય કે ભાઈ એવું કેવું હોય? ત્યાં રિવાજ જ છે, લગ્ન કરે ને યુરોપમાં ફરવા નીકળી જાય. તે બે જોડનું ગયો ફરવા યુરોપમાં. ત્યાંથી નક્કી કર્યું કે આપણું બનશે નહીં, તું તારે ઘરે હું મારે ઘરે. તે પાછા એવા બે જુદા જુદા પ્લેનમાં, એક પ્લેનમાં ના આવે. તમે વિચાર કરવા ગ્રસ્તાશ્રમ આટલા માટે માંડ્યો છે. બે ના મા બાપ સાંભળજો, આ બની ગયેલી સત્ય ઘટના કહો, એનું મા છોકરાનું બાપ પાડી શું કરો? આને પછી લગ્નમાં કેટલા ખર્ચા કર્યા આપણે, બે 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 પક્ષ વાળા ખર્ચા કર્યા, ધામધૂમથી એવા લગ્ન કર્યા, ખૂબ ખર્ચા કર્યા, હોલ ભાડે રાખ્યા અને ખાવા પીવાનો આ તે એવા એટલું જેટ ખર્ચા કર્યા. કઈ ભલે એક ને એક દીકરો છે, એક ને એક દીકરી છે, પરણે છે, હમણાં ખર્ચા નહીં પછી ક્યાં આપણે ખર્ચા કરવા? ખૂબ દિલથી ખર્ચા કર્યા, ધામધૂમથી પરણાવ્યા બેને. યુરોપમાં ફરવા ગયા તો બે નોકા પ્લેનમાં આવ્યા, તું તારે કરીને હું મારે કરીને. આફ્રિકાની યામ છે નહીં આમ કેમ આમ કેમ નહીં ગયું? કોઈ વિચાર ન કર્યો કે આની પાછળ લગ્નમાં કઈ ખર્ચા કર્યા છે આપણે? તો ખર્ચા કર્યા એનું શું? નહીં જેવી વાતમાં આપણે છૂટા પડી જાય છે, તો આટલા બધા મોટા ખર્ચા કર્યા કે એનું શું? આ બધું વિચાર કર્યા વિના છે. આ ગ્રસ્તાશ્રમનું ગાડું આકલતા શીખ્યું નહીં ને એટલે વિખાઈ ગયું છે. સંસારમાં રહેવું હોય એક વાત નક્કી રાખવી, કેટલીક વસ્તુ એવી છે જતું કરતા શીખવું પડે. સંસારમાં તમે રહ્યો, જતું કરતા શીખો નહીં, એ વિખાતા વાર ન લાગે. બીજું જાતે કરતા શીખવું પડે. કેટલીક વસ્તુ એવી જાતે પણ આપણે કરવી પડે ને કેટલું જોઈ વિચારીને કરવું પડે. એનો ગ્રસ્તાશ્રમ બહુ દિવ્ય અને અદ્ભુત બની જાય. જિંદગી ક્યારે વિખાય નહીં. આલોકમાં દુઃખી ન થાય, પરલોકમાં દુઃખી ન થાય. આ ત્રણ વાત શીખી લે. જતું કરતા શીખે, જાતે કરતા શીખે, જોઈ વિચારીને કામ કરે તો ક્યારે પણ એનો સંસાર વિખાય નહીં. એ વિચાર કરે કે મેં આ લગ્ન કર્યા છે તો મારા ઉપર ઘણી બધી જવાબદારી છે. બરાબર ને? લગ્ન કરે ને જવાબદારી 9 ગણી જવાબદારી, 9 ગણા પોષી વર્ગ છે. માતા પિતા ગુરુ પત્ની ચાપત્યાની સમાસતા 9 પોષી વર્ગે છે એની જવાબદારી છે. લગ્ન કર્યા પછી જો પાલન કરવાનું પોષણ શક્તિ ન હોય, હિંમત નો લગ્ન ન કરાય દોષ લાગે. નાનું બાળક હોય જવાબદારી છે એના મા બાપની આનું પાલન પોષણ કરવું. પછી દીકરાના લગ્ન થયા એના ઉપર જવાબદારી આવે કે મા બાપને હાચવા. એના સ્વભાવ પ્રકૃતિ જોવાય નહીં. મા બાપના સ્વભાવ પ્રકૃતિ આમ જોવા જાવ તો દીકરો મા બાપની સેવા નહીં કરી શકે. શું કામ?
જેમ ઘડપણ આવે એમ સ્વભાવ બદલતો જાય એનો. બાળક નાનું હોય જેમ અવસ્થા બદલે ને એમ સ્વભાવ બદલે. જ્યારે આપણે નાના હતા નાનભાઈ, માના ખોળામાં હતા ત્યારે આપણો સ્વભાવ કેવો હતો? કેટલી વખત માના ખોળા બગાડ્યા હશે આપણે? ભાઈ કેટલી વખત ખોળા બગાડ્યા હશે? રાત્રે કેટલી વખત ઊંઘ બગાડી હશે? તો એ માએ શું માન્યું? નાનું બાળક છે. વાત્સલ્ય પ્રેમ આપી અને એ બધું સહન કરીને આપણને મોટા કર્યા. ત્યારે બાલ અવસ્થામાં આપણો સ્વભાવ કેવા હતા? ત્યારે મા બાપે સહન કર્યા છે ને. હવે જ્યારે આપણે જુવાની આવી ત્યારે બાળપણના સ્વભાવ નીકળી ગયા ને. હવે એ સ્વભાવ નથી રહ્યા, બદલાઈ ગયા સ્વભાવ. હવે જુવાની આવી, જુવાનીમાં સ્વભાવ આપણે જુદા હોય અને પછી જ્યારે આ શરીરનું ઘડપણ આવે ત્યારે પણ એનો સ્વભાવ બદલાઈ જાય. તો નાનપણમાં આપણે જ્યારે ઘોડિયામાં હતા, માના ખોળામાં હતા, ત્યારે આપણા સ્વભાવ મા બાપે જતા નથી ગયા. કેટલું જતું કર્યું છે ત્યારે આપણે મોટા કર્યા છે ને. પછી આપણે જુવાન ત્યારે હવે જ્યારે આપણા મા બાપ જ્યારે ઘેટા થયા, એનું વર્ધપણું આવ્યું ત્યારે એના સ્વભાવ બદલી ગયા છે. હવે એ દીકરાની ફરજ છે મારા મા બાપ ગમે એવા સ્વભાવના હશે મારે સહન કરી પણ મા બાપને હાથવો. જે દીકરાને મા બાપ આપે એમ દીકરાની ફરજ આવે મને મારા મા બાપને હાથવો છે, મને મારા મા બાપની સેવા કરવી છે. ઘણા એમ કે અમારા મા બાપે અમને શું આપ્યું? અરે શ્રવણના મા બાપે શ્રવણને શું આપ્યું? ઘરના દુલા દળા ગરીબ માને બાપ, શ્રવણ એનો દીકરો સેવા કરે મા. ગરીબ હતા મા બાપ, આંધળા હતા, વૃદ્ધ હતા. એ મા બાપને બેસાડીને કાવડમાં બેસાડીને આખા ભારતની યાત્રા કરાવી. વિચાર કરો શું મહિમા હશે. ગડપણમાં ત્યારે મા બાપના સ્વભાવ ન જવા, જો સ્વભાવ જોવા જશો તો મા બાપની સેવા નહીં થાય. એ વાત નથી રાખી. આ સ્વભાવ જતા કરી દીકરો કે દીકરાની વહુ હોય, ગડપણમાં મા બાપના સ્વભાવ જતા કરીને હાચવશો તો આવતીકાલે આપણે ભેગા થશું ત્યારે આપણા સ્વભાવ જોયા વિના આપણા દીકરાઓ, આપણા પુત્રવધુ આપણને હાચવશે. આપણે જો આપણા મા બાપને નહીં હાચવી તો આપણા દીકરાઓ આપણે નહીં હાચવે. સ્વભાવ તો બધાના ભેગા હોય છે, કોઈ જતો સ્વભાવને કોઈ છોડી શકતો નથી. તો કેટલીક વસ્તુ એવી જતો કરતા, કેટલું જાતે કરતા અને કેટલું જોઈ વિચારીને કરવું. કે ભાઈ આપણે લગ્ન કર્યા છે, આપણા શાસ્ત્રો શું કહે છે? પતિ પરમેશ્વર છે. તો જો નહીં એ વાતમાં છૂટા થઈ જાય તો પરમેશ્વર પડાની ભાવના ગઈ ક્યાં? સંસાર છે, દુઃખનો દરિયો છે, ઉપાધિનો દરિયો છે. લગ્ન કર્યા છે, આદિ વ્યાધિ ઉપાધિ તો આવવાની છે. એમાંથી આપણે જિંદગી પાર કરેલી એ માણ ડાયો કહેવાય, એ માણ હોશિયાર કહેવાય. આ અક્ષરજ્ઞા સામેનો કાગળ આજ આપણને શીખડાવે છે. જિંદગી મળી છે, જીવતા શીખી લેજો. જો જિંદગીમાં જીવન જીવતા નહીં શીખવાના તો તમારું જીવન ક્યારે વિખાઈ જશે કાંઈ ખબર નહીં પડે. તમારો સંસાર ક્યારે વિખાઈ જશે કાંઈ ખબર નહીં પડે. દીકરા તમારા નીરે, તમારા મા બાપ તમારા નીરે, આખું જિંદગી તમારી વિખાઈ જવાની છે જો જીવતા નહીં શીખો તો. એટલે ભગવાને આપણે આટલું સુંદર જીવન આપ્યું છે. અક્ષરજ્ઞા સ્વામી કાગળ આપણા માટે લખી ગયા છે. આમાં બધાની વાત કરી છે, કોઈને સ્વામી છોડ્યા નથી. એટલે સ્વામી કીધું દર એકાદશી કાગળ વાંચજો, તમને ઘણું કામ આવશે. તમે અમારા છો, પોતાના જાણીને તમારો આ લોક અને પરલોકમાં સારું થાય એના માટે અમે આ કાગળ લખ્યો છે એમ અક્ષરજ્ઞા સ્વામી કીધું છે. બાળભક્તો, હજી આપણા 4 દાડા છે. આમાં ઘણી બધી જુવાનો માટેની કથા છે, સાધ્યોગી બહેનોને કથા છે, ગ્રસ્ત બહેનો માટે કથા વાતો છે. અક્ષરદેવ સ્વામી કોઈને ભૂખ્યા નથી આપણે હારા થવા માટે. એટલે હજી 4 દાડા છે. વાલા ભક્તો, આ સંતો આવ્યા છે, લાભ લઈ લેજો. આ અક્ષરજ્ઞા સ્વામીને કાગળ ઉપર કથા ગામો નિવેદન થઈ છે ભાઈ. આ કથા બધી થઈ છે સભામાં તો દર એકાદશી બનતા એટલે ગામો ગામ એ વાંચીને મૂકી દેવી, પછી એના ઉપર લખતર ન થાય. છે આજે ચાન્સ મળ્યો છે, લાભ મળ્યો છે. ઉવાનું તો આખી જિંદગી પડ્યો છે, ઘરે જવાનું નથી, ઘરે ખાટલા જોવાનું નથી, એસી બંધ પડ્યો રહેવાનું રહે. પણ આ પ્રસંગ ચાલુ જશે, વારે ઘડીએ નહીં આવે. માટે દરેક મારા યુવાન મિત્રોને વિનંતી છે કે આ કથા અક્ષરજ્ઞા સ્વામીના કાગળ ઉપર કથા ચાલે છે
સાંભળવા માટે ખાસ પધારજો. તમને આનંદ આવશે. આમાંથી ઘણું બધું જાણવા અને શીખવા તમને મળશે. બરાબર છે? માટે ખાસ ધક્કો રાખજો. હવે 4 દિવસ આપણા બાકી છે. 4 દિવસ પૂરેપૂરો લાભ લઈ લેજો. જો આ